ચૈત્ર સુદ પડવો હિન્દુ નવવર્ષ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વર્ષોની પરંપરા પ્રમાણે પાદરાની સ્થાપના દિવસ મુખ્ય ચોક ઝંડા બજાર ખાતે આવેલ ચબૂતરા ઉપર પવિત્ર ભગવા ધ્વજની પૂજા અર્ચના કરીને ધ્વજારોહણ કરવામાં આવ્યું અને હિન્દુ નવવર્ષ એટલે કે ચૈત્ર સુદ પડવો આ દિવસ એટલે કે હિન્દુ ધર્મના અનેક અવસરનો પવિત્ર દિવસ અંદાજિત 300 વર્ષની આસપાસ દલા પાદરિયાએ કુદરતી સંકેત માની ગાડાના જોહરા ઉપર ભગવો ધ્વજ રોપીને પાદરા નગરની સ્થાપના કરી હતી। તે દિવસની પરંપરાને આગળ ચલાવીને વિશ્વ હિન્દુ પરિષદ 40 વર્ષથી ગુડી પડવાના દિવસે નવા ધ્વજનું આરોહણ કરે છે અને રવિવારે બપોરે 12 વાગીને 39 વિજય મુહૂર્ત ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાતના સહસેવા પ્રમુખ ગોપાલ ચાવડા, પૂર્વ પાદરા શહેર પ્રમુખ રાજુભાઈ પડિયાર, ભાજપ નગર પ્રમુખ દીપેન પંચાલ, ભાજપના પાલિકાના ચેરમેનશ્રીઓ, વિહિપના કાર્યકર્તાઓ, ભાજપના હોદ્દેદારો, વિવિધ હિન્દુ સંગઠનના કાર્યકરો, નગરના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આગેવાનોએ ધ્વજનું પૂજન કર્યું અને ફૂલહાર, તિલક, કંકુ કરીને શ્રીફળ વધેરીને નવ વર્ષની શુભકામનાઓ કરીને ધ્વજારોહણ કર્યું। ત્યારે ભારત માતા કી જય, જય શ્રી રામ અને વંદે માતરમના નાદ સાથે વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો। એડિટર ઇન ચીફ ગોપાલ ચાવડા, માતૃરક્ષા ન્યૂઝ। વર્ષો પહેલા દલા પાદરિયા નામનો એક વ્યક્તિ પાદરાની અંદર આવ્યો અને ગાડાનું જોરું રોપીને પાદરાની સ્થાપના કરી। ત્યારથી પાદરાની સ્થાપના થઈ, પાદરા ગામ બન્યું। ત્યારથી અત્યાર સુધી પાદરાના પરંપરા મુજબ ધ્વજારોહણનો કાર્યક્રમ થતો આવે છે। એ જ પ્રમાણે આજે પાદરાના હૃદય સમ્રાટ, હિન્દુ હૃદય સમ્રાટ ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે આજે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને પાદરા સ્થાપના દિવસની ઉજવણી કરી, મોઢું મીઠું કરીને ઉજવણી કરવામાં આવી છે। જય શ્રી રામ। આજે ચૈત્ર સુદ પડવો હિન્દુ નવવર્ષનો પ્રારંભ થાય છે। મહારાજા વિક્રમાદિત્યના સમયથી હિન્દુ નવવર્ષનો પ્રારંભ આજથી થતો હોય છે। પાદરામાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 1984 થી પાદરાની સ્થાપનાનું જે મહત્વ છે, જે દલા પાદરિયા દ્વારા 500 વર્ષ પહેલા પાદરાની સ્થાપના જોહરા દ્વારા ધ્વજનું આરોપણ કર્યું હતું, એ વિશ્વ હિન્દુ પરિષદે પરંપરા પ્રમાણે 1984 થી ઝંડા બજારમાં બપોરે મધ્યાહનના સમયે આ પ્રકારે ધ્વજારોહણ કરે છે। ચૈત્ર સુદ પડવો એટલે હિન્દુ સામ્રાજ્ય દિન કહેવાય। હિન્દુ ધર્મની સ્થાપના એ હજારો નહીં, લાખોની, અબજો વર્ષ પહેલાથી થયેલી છે। એ પરંપરા પ્રમાણે ચૈત્ર સુદ પડવો સમગ્ર દેશભરમાં હિન્દુ નવ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે। એનો એક આ ભાગ છે। જય શ્રી રામ।